તો સુરેન્દ્રનગરની આશીર્વાદ હોસ્પિટલ સામે કાર્યવાહી સગર્ભાઓના આરોગ્ય સાથે ચેડા થતા કાર્યવાહી કરવામાં આવી છે। ચેડા મુદ્દે પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। ખોટી ડિગ્રીથી નેપાળથી સોનોગ્રાફી મશીન લાવ્યા હતા। રાજેશ ગોઝિયા અને નીતા ઝીંઝુવાડિયાની અટકાયત કરવામાં આવી છે। ભ્રૂણ હત્યા મુદ્દે નોંધાવેલી ફરિયાદ બાદ તપાસ તેજ કરાઈ છે। પ્રસૂતાને દુખાવો ઉપડે એવા ઇન્જેક્શન અપાતા હતા। સંચાલક રાજેશ ગોઝિયા 12 પાસ હોવાનો પણ ખુલાસો થયો છે। મારા તેમજ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા વિઝિટ કરવામાં આવેલ અને તેના ડોક્યુમેન્ટો વિગતો તપાસતા રેકોર્ડ આધારિત યોગ્ય ન હોય સોનોગ્રાફી મશીન સીલ કરેલ તેમજ આ હોસ્પિટલ એમટીપી માટે માન્યતાનું સર્ટિફિકેટ નથી લીધેલ તો તે અન્વયે અમો દ્વારા તાલુકા હેલ્થ કચેરીના ઓફિસરને એફઆરઆઈ કરવા માટે